અત્યારે ઘરે ઘરે આપણને શું છે, પાચન તંત્રને લગતા ઘણી ઘણી તકલીફો, જેવી કે ગેસ, એસિડિટી, કબજિયાત, પેટમાં દુખવું, પેટમાં ભારે પણ લાગવું, અપચો, સંડાસ કઠણાવું, કબજિયાત, એટલે આવી મસા એવી ઘણી તકલીફો ઘર ઘર તમને દેખાઈ આવે છે. એનું કારણ શું છે કે આપણે શું કરતા હોય છે કે જેની લોકલ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ આપણા આસપાસના ક્લિનિકમાં, આસપાસની કોઈ ઘરેલું નુસ્ખાઓ કરતા હોય છે. પણ શું છે કે આપણે એ સમજવા તૈયાર નથી કે અમુક વસ્તુ કરવાથી આપણી પાચન શક્તિ આપણી નબળી થઈ ગઈ છે અત્યારેથી, અમુક એવી આપણી ખરાબ આદતોને લીધે. તો આપણે શું કઈ એવું કરી શકીએ કે જેનાથી શું આપણી પાચન શક્તિ મજબૂત બની જાય, અને તમને શું આ બધી જે બી પ્રોબ્લેમ હોય, જે બી હોય એમાં તમને થોડી ઘણી રાહત રહે. કાં તો પછી તમે શું છે, તમારી જે ટ્રીટમેન્ટ વારે ઘડીએ જવું પડતું હોય દવાખાનામાં, કાં તો પછી દવાખાના બદલા પડતા, એ બધું ઓછું થઈ જાય. તો કોઈ બી તકલીફ હોય તમને પાચન તંત્રને લગતી, હવે એટલું કહેવાય છે કે જેનું પાચન બગડ્યું એને તો રોગોનો ઢગલો. એટલે પાચનમાં અમુક પ્રોબ્લેમ આ તો થાય જ છે, જોડે જોડે બીજા હાથ પગ દુખવું, માથું દુખવું, ચક્કર આવવા, ઉબકા, ઉલટી, એટલે બધી બીજા ઘણા લક્ષણો દેખાય છે. જો પાચન તંત્રમાં આ તો મેન પ્રોબ્લેમ છે જ છે, પણ જોડે જોડે પાછા સાથમાં બીજા બી લક્ષણો આવતા જ હોય છે. તો આ રીતે તમે જોવા જઈએ તો તમે જે પાચન તંત્ર જેનું નબળું હોય એ વ્યક્તિ હેરાન થઈ જાય છે. તો શું કોઈ બી પ્રોબ્લેમ હોય, તમને એવું લાગે કે મારું પેટ બરાબર નથી, મને પાચન નથી થતું બરાબર, તો તમે શું પાચન તંત્ર તમારું મજબૂત કરી શકો છો. કઈ રીતે મજબૂત થાય? તો કે એના અમુક સિમ્પલ નિયમો ફોલો કરો. કે શું, એક તો તમે દિવસ દરમિયાન કદાચ પાણી, તમારા અસ્તવ્યસ્ત જીવનને લીધે પાણી ઓછું પીતા હોય તો થોડું પાણી વધારી દો પીવાનું. આપ 10 ગ્લાસ પીવાનું ચાલુ કરો. ઘણી વખત શું બધા 1-2 ગ્લાસ પાણી પીતા હોય તો બી આવા પ્રોબ્લેમ થઈ શકે છે. બીજું શું છે કે જ્યારે તમે જમવા બેસો ત્યારે શું ઉતાવળ કરી નાખો છો. હવે 5 મિનિટમાં જમવાનું ઊંચું મૂકી દો છો, એવું ના ચાલે. તમે શું શાંતિથી થોડુંક તો જવું પડે. આપણે એવું નહીં કહેતા કે ભાઈ 32 આમ તો ઘણું કહેવાયું છે કે 32 વખત ચાવી ચાવીને જમો, પણ એક કોળિયો 32, એટલું બધું તમારથી એટલો બધો ટાઈમ ના નીકળે. પણ થોડો 10 મિનિટમાં જમતા હોય એની જગ્યાએ અડધો કલાક તો જમવું જોઈએ ને. કારણ કે આખું જે કામ દાંતનું છે એને દાંતને કરવા દો, પેટને નહીં કરવા દો. અને જેનું પાચનથી જ આપણું આખું જીવન છે, દરેક ક્રિયાઓ બધી પાચનને લીધે જ થતી હોય છે. તો પછી જમવામાં શું કામ ઉતાવળ કરવી? ત્રીજો નિયમ છે કે જે આપણું ખોરાક જે આપણે લઈએ છીએ એને પચાવવા માટે સૌથી મદદરૂપ શું કરે? તો કે પહેલું છે કે જે કચુંબર છે આપણા કુદરતે આપેલા છે, કાચા શાકભાજી, સલાડ કહીએ આપણે, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, બીટ, એટલે ટામેટા, એ બધું શું એની એક ડીશ બનાવો. તમને જો આમ તમે ખાવા તૈયાર નથી, કેમ કે પણ જો તમને કોઈ પ્રોબ્લેમ રહેતો હોય, પાચન તંત્રને લગતો કોઈ પ્રોબ્લેમ રહેતો હોય, તો પછી પેલી મોઘી મોઘી દવા પીવીને, ગોળીઓ ખાઈને ડોક્ટર બદલાવો એના કરતા બેટર છે કે આ થોડી એક ડીશ જ્યારે બી જમો, સવાર ને સાંજ 2 ટાઈમ જમો છો તો 2 ટાઈમ એક ડીશ આ પહેલી બનાવો. પછી થોડી પરિસ્થિતિ સારી હોય, તમને એવું લાગે કે મારી થોડી પરિસ્થિતિ સારી છે, તો તમે કોઈ સિઝનેબલ ફ્રૂટ્સ બી ચાલુ કરો. કેમ કે આ કચુંબરમાં શું છે કે અમુક એવા રેસા તત્વો હોય છે અને અમુક એન્ટીઓક્સિડન્ટ્સને પોષક તત્વો હોય છે જે પાચનમાં તમારે મદદરૂપ હોય છે. ફળોમાં નામાં હવે આપણી લીલોતરી શાકભાજી કહીએ આપણે, કયા કયા, ભીંડા, કારેલા, દૂધી, તો એ બધી શાકભાજીમાં શું છે, એમાં એ રેસા તત્વો હોય જ છે. પણ એ શું આપણે ઘણી વખત શાક બનાવવા મૂકીએ છીએ ને તેલમાં તળાઈ જાય છે અને શેકીએ છીએ, વઘાર કરીએ, એમાં શું બધા અમુક પોષક તત્વો નાશ પામતા હોય છે. એટલે આપણને જોઈએ એટલો બધો શાકમાંથી લીલોતરી શાક ખાઈએ તો બી ફાયદો થતો નથી. તો તમે તમારા ભોજનમાં આ કાચા શાકભાજી અને ફ્રૂટ્સનું શું કહેવાય સામેલ કરો. બીજો એક નિયમ છે કે શું તમે આપણા શું જે ખોરાકને પચાવવામાં એક દહીં, છાશ અને લીંબુ એ પણ મદદરૂપ હોય છે. તો ઘણી વખત શું છે કે કોઈની પ્રકૃતિ એવી હોય, આમાં દહીંમાં શું એવા બેક્ટેરિયા હોય છે જે ખોરાકને પાચન કરવામાં મદદરૂપ હોય છે. પણ કદાચ કોઈકની પ્રકૃતિ એવી હોય કે જેને ખટાશ ખાવાથી કદાચ એસિડ વધારે બની જાય, તો એને એસિડિટીના પ્રોબ્લેમ વધારે રહેતા હોય, કાં તો પછી કોઈકને અહીંયા પગમાં ને ઘૂંટણમાં સોજા આવી જાય ને એવું નહીં કહેતા, યુરિક એસિડ. એટલે તો તમારા શરીરના બંધારણ મુજબ પાછું ચાલવું પડે. આમ તો શું છે, દહીં, છાશ ને લીંબુનો ઉપયોગ કરવાથી પાચન સારું થતું જ હોય છે, પાચનમાં ફાયદા થાય. પણ કદાચ કોઈકને કદાચ માફક ના આવે તો પછી એ પ્રમાણે તમે કરી શકો છો. ચોથો નિયમ છે સાંજનું ભોજન. એ સાંજનું ભોજન તો વધારે પડતું મહત્વનું છે કે તમે જે
ખોટી ટેવો આપણી હોય છે કે રાત્રે લાંબે સુધી જાગવાના, રાત્રે બિનજરૂરી નાસ્તા કરવાના, રાત્રે ભોજન કરવાનું, તો એ તો છોડવું જ પડે. કેમ કે જેનું પાચન નબળું હોય છે ને, અને રાત્રે આમ પણ પાચન હેવી થઈ જાય, પાચન થતું નથી આપણું. જે બધા રોગો થાય છે બધા રાત્રે ભોજન લેવાના લીધે થાય છે. છતાં બી આપણે માનવા તૈયાર નથી. આપણે શું છે, બિનજરૂરી કોઈ ચા નાસ્તો ને અમુક ખોટા ખોટા જે બિનજરૂરી, અને આપણું ભોજન તો કહેવાય છે કે કહેવાનું એવું ઘણા લોકો આપણી કહેવતમાં બી સાંભળ્યું છે કે દિવસનું ભોજન રાજાની જેમ, સાંજનું ભોજન રંકની જેમ. તો જે સાંજનું ભોજન છે એ બને ત્યાં સુધી સૂરજ ડૂબતા પહેલા લો, એટલે સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં લઈ લો, તો તમારું શું પાચન સારું થશે અને તમારી પાચન શક્તિ મજબૂત થશે. બીજું શું હોય છે કે ઊંઘ પણ આપણા પાચનમાં મહત્વનો રોલ ભજવે છે. એટલે કે ઊંઘ ના આવતી હોય તો પણ તમે શું છે કે પૂરતી ઊંઘ લેવા પર પ્રયત્ન કરો. રાત્રે તમે 8 થી 7-8 કલાકની ઊંઘ પૂરતી લો તો પણ તમારા પાચનને ફાયદો થઈ શકે છે. બીજું, બિનજરૂરી કચરા પેટમાં ના નાખશો. બિનજરૂરી કચરા એના દિવસ દરમિયાન શું છે, ઘણા લોકોને ટેવ હોય છે કે કોઈ ફાસ્ટ ફૂડ ને કચરો અને જે પોતાના શરીરના બંધારણ પ્રમાણે આશા રાખે છે. ઘણા લોકોને શું છે કે ખાટું, તીખું, તળેલું ને એ બધા નાસ્તા ખાવાથી એસિડિટી થઈ જાય, તો પછી એમને શું છે કે આ બધું છોડવું પડે. ઘણા લોકો ફાસ્ટ ફૂડ ખાય છે તો એમને પચતું નથી. તો થોડું ઘણું આપણે શું છે, પોતાના શરીરના બંધારણ પ્રમાણે, પણ બને ત્યાં સુધી આ ભારે ખોરાક ખાઓ તમે, જે બિનજરૂરી ફાસ્ટ ફૂડ ને પીઝા ને બર્ગર ને ચોકલેટો ને આઈસ્ક્રીમો, એ શું પાચનમાં નડતરરૂપ થાય. તો એના કરતા કુદરતે આપણને સસ્તા ને સારા આપ્યા જ છે ને. ફળો, જો કદાચ કાચા શાકભાજી બહુ સારા આપ્યા છે ભગવાને આપણને, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એ લઈ લો. કદાચ સ્વાદ વગરના છે, કદાચ ના ફાવે તો પછી ફળો લઈ લો. ફળોમાં બી થોડો તો સ્વાદ હોય છે. સફરજન, કેળા, ચીકુ ને એ થોડા સ્વાદ લાગે, તો એ ખાઓ. તો પેલા બધા નુકસાન ને કચરો નાખવા કરતા આ તમને કઈ ને કઈ મદદરૂપ કરી શકે છે. તો આ રીતે તમે થોડી પાચનમાં તમને ફાયદો થાય. બીજું શું, દેશી બીજા નુસ્ખા બી છે. જેમ કે શું છે કે તમે રાત્રે મેથી છે, અજમો છે, પછી જે જીરું છે, એક ચમચી લઈને એને ઉકાળીને પછી એનો ઉકાળો ઠંડો કરીને પી શકો છો. સવારે ભૂખ્યા પેટે બી પી શકો છો. ઘણા લોકો શું સવારે ગરમ પાણી હુંફાળું પાણી બી પી શકે છે. અંદર ઘણા લોકો પાણીમાં અમુક તુલસી પત્તા, લીમડીના પત્તા, એવા કોઈ પત્તા, મીઠી લીમડીના પત્તા નાખો તો બી પાચનને મદદરૂપ થાય છે. ઘણા લોકો તુલસીના પત્તા નાખી શકે છે. એટલે એવા બધા પત્તા બી છે કે જેનાથી તમારી પાચન શક્તિ મજબૂત થાય. ઘણા લોકો શું છે, ગ્રીન ટી પી શકે છે. ગ્રીન ટી બી થોડો પાચનમાં ફાયદો કરી શકે છે તમારે. એટલે શું, અને ઘણી વખત તો શું, લોકો સવારે ઉઠીને આ અજમો છે, મેથી છે, જીરું છે, એને રાખી રાત બોળી રાખે, સવારે ઉકાળો બનાવીને બી પી શકે છે. પણ આ દેશી નુસ્ખામાં શું, એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ઘણી વખત કોઈકને એસિડિટી હોય ને ઘણા લોકોને શું પેટમાં ચાંદા હોય, તો કદાચ એ વધી બી શકે છે. કેમ કે એસિડિટીમાં શું છે કે તમે અજમો થોડો ગરમ પડે, કદાચ વધારે પીવાઈ જાય અથવા કોઈને માફક ના આવે, તો શું દેશી નુસ્ખામાં કેવું છે કે 1-2 વખત તમે ઘરે ટ્રાય કરો, તમને એવું લાગે કે મને સારું લાગે છે, બેટર ફિલિંગ્સ નથી આવતું, વધારે તકલીફ લાગે છે, તો પછી બંધ કરવું પડે. અને જો સારું લાગતું હોય તો તમે દેશી નુસ્ખા ચાલુ રાખો છો. બાકી દેશી નુસ્ખામાં શું છે, ઘણી વખત કેવું હોય છે કે ઘણા લોકોને શું એસિડ વધારે બનતો હોય છે, તો આવા નુસ્ખાને લીધે એસિડ વધારે બી બનાવે છે. હવે બીજું એક પાચન તંત્ર વધારવા માટે એક ઉપવાસ કરવાથી તો શું છે, તમારા પેટને આરામ મળતો જ હોય છે. બધાને પેટમાં તમારા અવયવોને આરામ મળે, પેટને પાચન શક્તિ બી તમને આરામ મળે. પણ ઘણી વખત શું થાય છે કે જેને એસિડિટી વધારે છે, જેને એસિડ વધારે બને છે, એને કદાચ શું ઉપવાસ, એને એક નિયમ છે કે એને શું ભૂખ્યા પેટે રહે તો એસિડ વધારે બનતો હોય છે. તો એવી વ્યક્તિએ કદાચ પોતાની શરીરની પ્રકૃતિ પ્રમાણે ઉપવાસ ના કરાય. બાકી બીજા બધાને તો ઉપવાસથી નુકસાન થતું નથી. તો એ કદાચ કોઈકને શું છે કે ઉપવાસ કરવાથી એસિડ વધારે બને તો એને એસિડિટીના પ્રોબ્લેમ વધી શકે છે. એટલે થોડું ઘણું બધું બરાબર હોય છે, પણ ઘણી વખત કોઈ શરીરની પ્રકૃતિ કોઈકને અલગ માફક નથી આવતું, કોઈકને અલગ પ્રકૃતિ હોય, તો કોઈકને ઉપવાસ કરવાથી, બધાને ઉપવાસ કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે, પણ કોઈકને પાચન શક્તિ નબળી બને અથવા એસિડ વધારે બને તો એસિડિટીના પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણા લોકોને શું છે કે આપણે નહીં કહેતા કે દહીં, છાશ ને લીંબુ ને એ બધું ખાવાથી આમ પાચન શક્તિ મજબૂત બનતી હોય છે, પાચન તમને મદદરૂપ થાય છે, પણ ઘણા લોકોને એસિડ વધારે બને. એટલે થોડું ઘણું પોતાના, હવે જો બીજું શું કહેવાય, જે અજમો ને એ બધાથી બી પાચન શક્તિ તમારી સુધરતી જ હોય છે,
પણ કદાચ કોઈકની હવે પ્રકૃતિ એટલે પહેલું શું પોતાની પ્રકૃતિ શરીરમાં શું માફક આવે છે શું